अस्य श्रवणमात्रेण प्रीत एव हरिभृशं श्रोतॄणां पूरयत्येव द्रुतं सर्वान् मनोरथान्। આ ગ્રંથના શ્રવણથી ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં અત્યંત પ્રીતિ થાય છે. શ્રોતૃણામ પૂરયેત્યાશુ. કલ્પતરુની નીચે જઈએ તો શું થાય? સંકલ્પ પૂર્ણ થાય. ગ્રંથના મહાત્મ્યમાં જ સ્વામીએ લખ્યું છે કે જે શ્રોતા હોય, મનમાં જે કંઈ મનોકામના હોય અને ભગવાનની ભાવથી જો કથા સાંભળવામાં આવે તો એના સર્વે મનોરથો એ સફળ થાય છે, સિદ્ધ થાય છે. રુદન્ત્યેનાંસી ચૈવેતત શ્રવણસ્ય ક્ષણે ભૃશમ. આ ગ્રંથની કથા સાંભળવાથી અંતરમાં પડેલા દુઃખો, પાપો એ રડવા લાગે છે. જ્યારે ભગવાનનો પ્રવેશ આપણા હૃદયમાં થાય છે ત્યારે પાપ, દુઃખ એ બધા દૂર થઈ જાય છે. સર્વવેદ પુરાણાનાં શાસ્ત્રાણાં ચૈવ સર્વશઃ સારરૂપો નિબંધોયમ વર્તતે ધરણીપતે. સર્વશાસ્ત્ર, વેદ, પુરાણ, ઉપનિષદ, ઇતિહાસ એ સર્વશાસ્ત્રોના સાર રૂપે આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે. બધા શાસ્ત્રો તો ક્યારે વાંચવા જઈએ? એક શાસ્ત્ર પણ સરખું વંચાતું. ઉપનિષદોમાં રહેલી એ ગહન વાતો, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, એ બધા સિદ્ધાંતોને સમજવા જઈએ. આપણે જમૃત મહોત્સવમાં શાસ્ત્રાર્થ હતો, સમજ તો પડે નહીં, સંસ્કૃતમાં વાતો થતી હોય એટલે છેલ્લે સંતો એક ભગતને પૂછ્યું કે તમને કયો વાદ યાદ રહ્યો? વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત, અદ્વૈત? તો કે એકેય વાદ યાદ ન રહ્યો. તો કાંઈક તો યાદ રાખ્યું હશે ને? એટલે કીધું સંતોને કે વિશિષ્ટાદ્વૈત વાદય નહીં, અદ્વૈત વાદય નહીં, શુદ્ધાદ્વૈત વાદય નહીં, અમદાવાદ યાદ રહ્યું. હવે ત્યાં જવાનું છે. આપણી બુદ્ધિ એ શાસ્ત્રોની દ્રષ્ટિમાં પહોંચી ન શકે. 50 મણ ફૂલ પડ્યા હોય, એને ઉપાડવા હોય તો ઉપાડી શકીએ, પણ એ ફૂલનો અર્ક કાઢી અને નાનકડી અત્તરની શીશીમાં એનો સાર ભરી દે તો સરળ બની જાય. સર્વસ્વ ઉપાડવું અઘરું છે, પણ સાર ઉપાડવું બહુ સહેલું છે. સમગ્ર યજ્ઞ દાનાનામ સર્વ તીર્થાપ્લવસ્ય છે. આ ગ્રંથની કથા સાંભળવાથી સર્વ યજ્ઞ, સર્વ તીર્થ, સર્વ દાનો એનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. કારણ કે આ ગ્રંથ કોઈ વ્યક્તિએ રચેલો નથી. સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની અંતરની ઈચ્છાથી આ ગ્રંથની રચના થઈ છે. શ્રીજી મહારાજ આ લોકમાંથી અંતર્ધાન થયા. વિક્રમ સંવત 1911માં આચાર્ય ચૂડામણી રઘુવીરજી મહારાજે વડતાલમાં સત્સંગ છાવણીનું આયોજન કરેલું. 4 મહિનાની કેટલી? આપણે કેટલા દિવસ છે? અને પાછો કાર્યક્રમ આપણા જેટલો નહીં. સવારે મંગળા શરૂ થાય ત્યારે બધા ભક્તોએ પહોંચી જવાનું, મોડી રાત્રિ સુધી કથા વાર્તા થાય. 4 વખત વચ્ચે બ્રેક મળે, 4 આરતીનો, અને બપોરે જમવા અને આરામ માટે કલાક. તો કે ચા પાણી આવે કે નહીં? એકટાણા કરીને કથા સાંભળવાની. અને સત્ર એને જ કહેવાય. તીર્થ અને સત્રમાં ગયા હોય ત્યાં તો સાધના જ કરવાની હોય. સત્વત્વમ ત્રાયતે યસ્મિન ઇતિ સત્રઃ.
આપણા હૃદયમાં રહેલો સત્વભાવ, આપણા હૃદયમાં રહેલી આધ્યાત્મિકતા, એનું જ્યાં રક્ષણ અને પોષણ થાય, સત્વત્વમ ત્રાયતે યસ્મિન સહ સત્ર, એને સત્ર કહેવાય. નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિઓએ ભેગા થઈ અને 10,000 વર્ષ સુધી સત્રનું આયોજન કરેલું. ખાસ પત્ર લખીને રઘુવીરજી મહારાજે જુનાગઢ દેશ, વડતાલ દેશ, ગઢડા, મૂળી આદિક બધા દેશોમાંથી સંતો, ભક્તો, બ્રહ્મચારીઓને બોલાવેલા અને બધા ભાવથી આવતાય ખરા. કેમ તો કે આટલા બધા સંતો ભેગા થયા હોય, દેશ દેશથી ભક્તો પધાર્યા હોય, એમના એક સાથે દર્શન થાય. સમયે સમયે થાય એને સમયો કહેવાય. અને મહારાજ આ સમયાની પ્રથા બાંધીને ગયા છે. મહારાજ ગરડાથી વડતાલ સમયો કરવા જતા હતા, વચ્ચે કારિયાણી પધાર્યા. વસ્તા ખાચરને મહારાજે કીધું કે ચાલો વડતાલ સમયો છે, સંતો ભક્તોના દર્શન થશે, સમાગમ થશે. હાથ જોડ્યા. મહારાજ નળિયા ચાળવાનું કામ ચાલે છે, માટે હમણાં નીકળાય એવું છે. મહારાજ કહે તો બધું પછી થશે, પણ આ સમયો બીજી વાર નહીં મળે. 2-3 વાર મહારાજે કહ્યું, પણ થોડું કામ હશે એટલે રોકાઈ ગયા. મહારાજ સમયો કરવા ગયા, સમયો પૂર્ણ થયો અને પાછા ફર્યા. વળી મહારાજ કારિયાણી આવ્યા. વસ્તા કાચરને 200 રૂપિયાની થેલી મહારાજે આપી કે લ્યો. અરે મહારાજ, મહારાજ કે સમયમાં જેટલા સંતો ભક્તો આવ્યા હતા એ બધાના દર્શન કરતા હો. અરે મહારાજ, એ તો ક્યાં ક્યાં દૂર દૂરથી આવ્યા હોય, આખું વર્ષ 12 મહિના સુધી બધે જાવ તોય મને એટલાના તો દર્શન થાય. મહારાજ કે એટલા માટે જ કહેતા હતા કે અમે સમયમાં તમે સાથે આવો. ભલા ભક્તજનો, આટલા બધા સંતો, આટલા બધા એકાંતિક ભક્તોના દર્શન કરવા આપણે ક્યાં જાત. ભાગ્યશાળી છીએ કે બ્રહ્મસત્રમાં આટલા બધા આપણને સંતો અને ભક્તોના દર્શન થઈ રહ્યા છે. સંત સભામાં શ્રી પુરુષોત્તમ અખંડ રહે અવિનાશી રે. 68 તીરથ સંત સભામાં અણતેડા નિત્ય આવે. હરિજનને ઘેરે આવી બેઠા તીરથ. નિત્ય રે ગોવિંદ ગુણ ગાય. આટલા સંતો ભક્તોની વચ્ચે મહારાજ પ્રગટ ન હોય, હાજરા હાજર હોય. 4 મહિનાની સત્સંગ છાવણી, અને એ વખતે રઘુવીરજી મહારાજે સત્સંગી જીવનની કથા કરાવેલી. પંડિત ભોળાનાથ ભટ્ટ એના કથાના વક્તા હતા. ભોળાનાથ ભટ્ટ સત્સંગી જીવનની કથા વાંચે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને પણ ખાસ બોલાવેલા છાવણીમાં. સ્વામી બેઠા હોય, ભટ્ટજી કથા વાંચતા હોય, પણ એવી આમ મહારાજના સ્વરૂપની મહિમાની વાતો આવે એટલે સ્વામીને કેપ ચડે. એટલે સ્વામી ઊભા થાય, પ્રત હાથમાં લઈને સ્વામી પોતે કથા કરવા માંડે, વાતો કરવા માંડે. અને મહારાજની એવી બળભરી સર્વોપરીપણાની વાતો કરે સ્વામી. ભોળાનાથ ભટ્ટ આવ્યા એક દિવસ સ્વામી પાસે, હાથ જોડ્યા. સ્વામી, એ તમે પાત્ર કુપાત્ર જોયા વિના આમ ખુલ્લી સભામાં મહારાજના મહિમાની વાતો કરો છો? સ્વામી કે આવડી મોટી સભામાં મારે પાત્ર કુપાત્ર ક્યાં જોવા જવું? એ વરસાદ વરસતો હોય, ખાડો હોય એમાં પાણી ભરાય, ઢાળ હોય ત્યાંથી બધું પાણી. સ્વામી કે મારી વાત સાંભળે એ પાત્ર, ન સાંભળે એ કુપાત્ર.
એવી કેફની વાતો કરે સ્વામી ગુણાતીતાનંદ સ્વામી. અને સ્વામી કે ભટ્ટજી ભગવાન થોડા એવા નાના છે. ભટ્ટજીને એમ હતું કે સ્વામી ગ્રંથ બારી વાતો કરે છે, પુસ્તકમાં નથી એ. સ્વામી કે ભટ્ટજી શ્રીજી મહારાજ એવડા નાના નથી કે આ ગ્રંથમાં સમાઈ જાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસહ ન તત્ર મનો ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનો ન વિદ્મો. એ ભગવાનના મહિમાને કોઈ પાર ન પામી શકે. સમય મળે ત્યારે રઘુવીરજી મહારાજના મેળે સ્વામી જાય, ગુણાતીતાનંદ સ્વામી, અને ત્યાં વળી મહારાજની વચનામૃતની વાતો કરે. એક દિવસ સ્વામી રઘુવીરજી મહારાજના મેળે ગયા. વાલા ભક્તજનો, આ ગ્રંથ ઉત્પત્તિની કથા ચાલે છે. ગુણાતીતાનંદ સ્વામી રઘુવીરજી મહારાજના મેળે મધ્યના 9મા વચનામૃતની વાતો કરતા હતા. મહારાજનું સર્વોપરીપણું આવે. શુકાનંદ સ્વામી મહારાજશ્રીનો મેળો ચડતા હશે, દર્શન કરવા આવવું હશે, પણ આમ કાન ધૈરો ગુણાતીતાનંદ સ્વામીની બળભરી વાતો. સ્વામી આમ પગથિયે ઊભા રહી ગયા અને અડધો કલાક ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી. કારણ કે જો જઈએ તો સ્વામી કદાચ વાત બંધ પણ કરી દે. અડધો કલાક ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના મહિમાની વાતો કરતા હતા, એને સાંભળી અને પછી સ્વામી મેળો ચડ્યા. રઘુવીરજી મહારાજને પ્રણામ કર્યા, સ્વામીને પગે લાગીને હાથ જોડ્યા. સ્વામીને કહ્યું કે સ્વામી, આ મધ્યનું 9મું વચનામૃત કોનો પ્રશ્ન છે? સાંભળ્યું મેં, મહારાજનું આ વચનામૃત લખ્યું મેં, સંપાદક હતા, પણ જ્યાં સુધી સ્વામી આ પગથિયું નહોતો ચડ્યો ને ત્યાં સુધી આ વચનામૃત સમજાયું નહોતું. આજે સ્વામી જેવું છે એવું વચનામૃત મહારાજના સ્વરૂપનો મહિમા મને સમજાયો. આ વાત રઘુવીરજી મહારાજ સાંભળતા હતા. કોઈ ભક્તએ આવીને મહારાજ શ્રીની પૂજા કરેલી 3 ગુલાબના પુષ્પ પડેલા. એટલે મહારાજ શ્રીએ પુષ્પ લઈ અને આમ ક્રમશઃ 3 પુષ્પ ગોઠવા ગાદી ઉપર. અને શુકાનંદ સ્વામીને મહારાજ શ્રી કહેવા લાગ્યા કે સ્વામી, કેટલાક તો આ પેલા પુષ્પ સુધી પહોંચે છે, કેટલાક તો આ બીજા પુષ્પ સુધી પહોંચે છે, પણ આ ત્રીજું પુષ્પ છે ને ત્યાં સુધી તો કોઈ પહોંચતું નથી. શુકાનંદ સ્વામી કે મહારાજ શ્રી, બાપજી કઈ સમજાયું નહીં, શું કહેવા માંગુ છું? ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા કે આ પેલું પુષ્પ કેટલાક તો મહારાજને દેવ જેવા જાણે છે, કેટલાક તો અવતાર જેવા જાણે છે, પણ મહારાજ સર્વ અવતારના અવતારી છે, પુરુષોત્તમ નારાયણ છે, એવું હજુ કોઈ જાણતા સમજતા. અને આટલું કહીને મહારાજ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સામે જોઈને હસ્યા. તમને દર્શન થાય છે? ગુણાતીતાનંદ સ્વામી છે, શુકાનંદ સ્વામી છે, બાજુમાં અચિંત્યાનંદ વર્ણી છે, અને રઘુવીરજી મહારાજ બિરાજમાન છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ત્રીજું પુષ્પ લઈ અને અચિંત્યાનંદ વર્ણીના માથે મૂક્યું અને રઘુવીરજી મહારાજને કીધું કે બાપજી, એ ત્રીજા ફૂલ સુધી પહોંચે ને એવા તો અચિંત્યાનંદ વર્ણી છે, એ ત્યાં પહોંચેલા છે અને બીજા અનેકને પહોંચાડે એવા છે. મહારાજ શ્રી રાજી રાજી થઈ ગયા અને પછી અંતરમાં વિચારવા લાગ્યા કે ગુણાતીતાનંદ સ્વામી આ ત્રીજા પુષ્પનો જે મર્મ કહ્યો, ભગવાનને સર્વાવતારી પણ નિરૂપણ કરનારો કોઈ ગ્રંથ હજુ સંપ્રદાયમાં નથી. અને એકાંતમાં પોતે વિચારવા લાગ્યા. ત્રીજા પુષ્પનો મર્મ સુણીને વિચારે અંતરમાએ, શ્રી હરિજીના સ્વરૂપને કેમ યથાર્થ કહી શકાય. જ્યારે એવો ગ્રંથ રચાશે, શ્રીજી સર્વોપરી જણાશે. જ્યારે એવો ગ્રંથ રચાશે,
શ્રીજી સર્વોપરી જણાશે. એવો એક ગ્રંથ રચાશે જેમાં ભગવાન સ્વામિનારાયણનું સર્વાવતારીપણું પાને પાને લખ્યું હોય, પ્રસંગે પ્રસંગે શબ્દે શબ્દે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ નિરૂપણ કર્યું હોય એવો એક ગ્રંથ રચાશે. રાત્રે સૂતા પણ મહારાજ શ્રીને ઊંઘ નથી આવતી અને સંપ્રદાયની ચિંતા માટે જાગે, સિદ્ધાંતોના રક્ષણ માટે જાગે. એ જ આચાર્ય કે સાચા સદગુરુ સંત. ચિંતા છે, પડખા ફેરવે છે, પણ મહારાજ શ્રીને પેલા પુષ્પના મર્મની વાત છે એ સુવા દેતી નથી. અને એ વખતે શુકાનંદ સ્વામી કહે છે, અભયસિંહ રાજન, સદવિચાર મિતિ કુર્વતી તસ્મિન પ્રીત સ એવ સહ શ્રી હરિર નિજ વિધિ પ્રસિતાય સ્વીય દર્શન મદાન રૂપ. અડધી રાત્રે ભગવાનના સ્વરૂપના ગ્રંથ કરવાનો સંકલ્પ કરતા હતા ને એ વખતે વાલા ભક્તજનો મહારાજ શ્રીના મેળામાં તેજ તેજના અંબાર છવાયા, દિવ્ય તેજનો પુંજ દેખાયો અને એ તેજના પુંજના મધ્યમાં ભગવાન સ્વામિનારાયણે રઘુવીરજી મહારાજને પ્રત્યક્ષ દર્શન દીધા. શું ચિંતા કરો છો? પ્રભુ દર્શન દઈને બોલા, ગ્રંથ રચો રઘુવીર, પોતે વિચારે ગ્રંથ રચેવા, કોણ છે ગુણ ગંભીર. મહારાજ પ્રગટ થઈ દર્શન દે છે. રઘુવીરજી મહારાજને કહે છે કે મહારાજ શ્રી, તમે વરદાન માગો, શું ઈચ્છા છે, કેમ ચિંતિત છો? પ્રભુ તમારા મહિમાનું વર્ણન કરનારો અદ્ભુત સર્વોપરી ગ્રંથ રચવો છે. મહારાજ કે અમારા આશીર્વાદ તમારી સાથે છે, ગ્રંથ રચાવો અને કોઈ પ્રકારનું વિઘ્ન એમાં આવશે નહીં, અમારા આશીર્વાદ તમારી સાથે છે. વિચારવા લાગ્યા કે ગ્રંથ રચવાની આજ્ઞા, આશીર્વાદ તો મળી ગયા, પણ ગ્રંથ રચે કોણ? અને ત્યાં પેલું ગુણાતીતાનંદ સ્વામીનું વાક્ય યાદ આવ્યું. કોની ઉપર ફૂલ મૂક્યું હતું? અચિંત્યાનંદ વર્ણી ઉપર, કે એ ત્રીજા પુષ્પ સુધી પહોંચે એવા છે. પ્રભુ દર્શન દઈને બોલા, ગ્રંથ રચો રઘુવીર, પોતે વિચારે ગ્રંથ રચેવા, કોણ છે ગુણ ગંભીર, અચિંત્યાનંદજી એવા, ગ્રંથની એ કરશે સેવા, અચિંત્યાનંદજી એવા. એવા તો અચિંત્યાનંદ વર્ણી છે. ગુણાતીતાનંદ સ્વામીની હાજરીમાં અચિંત્યાનંદ વર્ણીને બોલાવ્યા અને મહારાજ શ્રીએ કહ્યું કે આવો એક ગ્રંથ તમે રચો. હાથ જોડાવો. મહારાજ શ્રી દિવસમાં માંડ માંડ 5 કે 10 15 શ્લોક લખાય છે, વધારે હું લખી નથી શકતો. સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા અચિંત્યાનંદ વર્ણી. રઘુવીરજી મહારાજ કહે કે મહારાજના આશીર્વાદ આપણી સાથે છે, માટે વર્ણી લખવા માંડશો એટલે મહારાજ રસ્તો કરતા જશે. ગુણાતીતાનંદ સ્વામી બાજુમાં હતા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય અચિંત્યાનંદ વર્ણી. એટલે ગુરુને ઈચ્છા હોય કે શિષ્ય દ્વારા આવું એક સંપ્રદાયનું શ્રેષ્ઠ કાર્ય થાય, એટલે સ્વામીના ગળામાં ગુલાબનો હાર હતો, એ કાઢી અને અચિંત્યાનંદ વર્ણીને પહેરાવ્યો કે લ્યો સ્વામી, આ ગ્રંથ કરવાનો હાર તમારે જ કરવાનો છે અને મહારાજ સારામાં સારો કરાવશે. આગલી રાત્રે રઘુવીરજી મહારાજ મૂંઝાયા હતા અને આજે વર્ણી મૂંઝાયા. 5 15 હું લખી શકું પણ એથી વધુ ન લખાય. 5 15 હું લખી શકું પણ એથી વધુ ન લખાય.
હરિએ માથે હાથ મૂક્યો ત્યાં તો હરિએ માથે હાથ મૂક્યો ત્યાં તો શ્લોક નિહારો થાય એવો એક ગ્રંથ રચાયો શ્રીજીનો યશ ગવાયો એવો એક ગ્રંથ રચાયો શ્રીજીનો યશ ગવાયો અડધી રાત્રે ભગવાન સ્વામિનારાયણે અચિંત્યાનંદ વર્ણીને દર્શન દીધા. શ્રીજી મહારાજે મસ્તક ઉપર હાથ મૂક્યો કે વર્ણી કેમ મૂંઝાવ છો? અમારા સ્વરૂપનું નિરૂપણ કરો, અમે જેવા છીએ એવા લખો. અને મહારાજનો હાથ સ્પર્શ થયો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતસ્તુન્વંતિ દિવ્ય સ્તવે. ધ્રુવજીના કપોળ ઉપર ભગવાનના પાંચજન્યનો સ્પર્શ થયો અને જેમ શ્રુતિઓ પ્રગટી એમ સ્વામીની સામે આમ શ્લોકો દેખાવા લાગ્યા. હરિએ માથે હાથ મૂક્યો ત્યાં તો શ્લોકો નિહારો થાય એવો એક ગ્રંથ રચાયો શ્રીજીનો યશ ગવાયો એવો એક ગ્રંથ રચાયો શ્રીજીનો યશ ગવાયો એવો એક ગ્રંથ રચાયો શ્રીજીનો બોલીએ કલ્પતરુ ગ્રંથ રાજની જય. બ્રહ્મચારી મહારાજે કલમ લીધી અને દરરોજના જે 5, 15 લખી શકતા એ દરરોજના 200, 250, 300 શ્લોક લખવા લાગ્યા. કલમ એ સ્વામીની હતી પણ એમાં લખનારા સહજાનંદ સ્વામી હતા. હાથ એ અચિંત્યાનંદ વર્ણીનો હતો પણ એમાં રદગદ અભિપ્રાય એ સહજાનંદ સ્વામીનો હતો. આ ગ્રંથનું પ્રામાણ્ય જે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રગટ થઈ અને 2 વખત રઘુવીરજી મહારાજને દર્શન દીધા અને સાથે અચિંત્યાનંદ વર્ણીને પણ દર્શન દીધા. એટલે આનાથી બીજું મોટું પ્રામાણ્ય ગ્રંથનું હોઈ શકે નહીં. સહેલું નહોતું, ઘણું અઘરું હતું. એ વખતે કાંઈ આજના જેવા કાગળો નહોતા. કૂણા વાંસ હોય એને ઝીણા ઝીણા ટુકડા કરી ઘંટલામાં પાણી સાથે એનો ક્રશ કરે, માવો થાય એને પાણીમાં પલાળે, ગુંદર ગુગળ નાખીને 2-3 દિવસે માવો પાણીમાં પડ્યો રહેવા દેવાનો અને બરાબર આમ માવો તૈયાર થઈ જાય મોટા પથ્થર ઉપર લુગદી નાખી અને માવાને પાથરવાનો, વેલણ લઈ અને પછી એ માવો પાથરવાનો, સુકાવા દેવાનો અને એમ એક કાગળ તૈયાર થાય. વનસ્પતિના રસમાંથી અને મેષને મિક્સ કરી અને એમાંથી સ્યાહી બનાવવામાં આવે. એકવાર બોલે 2.5 અક્ષર લખાય, બીજી વાર બોલે એટલે જે 2.5મો અક્ષર હોય એને પાછો ઘૂંટવાનો અને બીજા 2 એટલે 2 વાર બોલે ત્યારે 5 અક્ષર લખાય. વાલા ભક્તજનો 34,000 શ્લોકો સ્વામીએ લેખા. તાળીઓ નહીં પાડો. 34,000 શ્લોક લેખા. એવડો મોટો વિશાળ ગ્રંથ, સંસ્કૃત સાહિત્યનો સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટો કોઈ ગ્રંથ હોય તો એ હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે. સત્સંગી જીવનની અંદર શ્લોક છે 17,627. શ્રીમદ ભાગવતજીમાં 18,000 શ્લોક છે પણ કલ્પતરુની અંદર 34,000 શ્લોક સ્વામીએ લખ્યા છે. ભગવાન જ્યાં સુધી કૃપા ન કરે, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું ને કે મહારાજ કાળા અક્ષર કુહાડે માર્યા છે. એટલે શું કાળા અક્ષર કુહાડે મારવા? એટલે એ વખતે કઈ ચોક નહોતા, સુથારી કામ કરતા હોય એટલે કોલસો હોય ને એનાથી પેલા લાકડામાં ડિઝાઇન બનાવે અને પછી કાળા અક્ષર કર્યા હોય એને કુહાડે મારે. એટલે મહારાજ અત્યાર સુધી આ સુથારી કામ જ કર્યું છે, ક્યારેય કલમ હાથમાં લીધી નથી. મહારાજ કે લખો ને, લખો એટલે બધું થઈ જશે. અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી કેટલું સાહિત્ય નિષ્કુળાનંદ સ્વામી આપ્યું. હરિતણી કરુણાથી કામ થાય, વણ કરુણાથી ન કોઈ એ કરાય. સુર સુરપતિ આદિ જીવ છોટા,
હરિ કરુણા થકી થયા જ મોટા. ભગવાનની કરુણા થાય તો આ કાર્ય થાય. વાલા ભક્તજનો, ગ્રંથ રચનાનું કાર્ય શરૂ થયું. 1 વર્ષ, 2 વર્ષ અને સતત 3 વર્ષ સુધી અચિંત્યાનંદ વર્ણીએ આ ગ્રંથ આલેખનનું કાર્ય કર્યું. 34,000 શ્લોક અને સામે 3 વર્ષ. તમે ગણતરી કરજો, દરરોજના 300 શ્લોક લખે ને ત્યારે સરેરાશ 3 વર્ષે આ ગ્રંથ પૂરો થાય. 3 વર્ષ સુધી 300 શ્લોક દરરોજના લખવાના. 3 શ્લોકો ન લખાયો. અરે 1 શ્લોક લખેલો યાદ રાખવો એ અઘરો. 3 વર્ષ સુધી સતત 300, 350 શ્લોક સ્વામી લખતા હશે અને ત્યારે આ વિશાળ ગ્રંથ પૂર્ણ થયો. ગ્રંથ પૂર્ણ થયો. વડતાલમાં મોટો સમયો ચાલતો હતો. આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ સર્વે સદગુરુ સંતોના સાનિધ્યમાં આવી સભા ભરાઈને બેઠેલી અને અચિંત્યાનંદ વર્ણી એ ગ્રંથ લઈ અને સભામાં આવ્યા. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં આ પ્રસંગ લખ્યો છે પદ્યમાં કે આખો ગ્રંથ પૂર્ણ થયો. વર્ણી એ સભામાં ગ્રંથ લઈને આવ્યા અને સૌને તપાસવા માટે કહ્યું. કારણ કે મહારાજનું સર્વાવતારીપણું આમાં નિરૂપિત કર્યું છે. એટલે વડીલ સંતો જ્યારે એને પ્રમાણિત કરે પછી આ ગ્રંથનું પ્રકાશન કરવું. એટલે સભામાં લઈને આવ્યા અને બધાની આગળ એ ગ્રંથ મૂક્યો. હરિલીલા કલ્પતરુ તણો પોતે ગ્રંથ રચો શુભ જે. હરિલીલા કલ્પતરુ તણો પોતે ગ્રંથ રચો શુભ દેહ. સભા વિશે સર્વ આગળે મૂક્યો તપાસવાને તે. સભા વિશે સર્વ આગળે મૂક્યો તપાસવાને તે. તે તત્કાળ તપાસીને બહુ રાજી થયા વિદ્વાન. તે તત્કાળ તપાસીને બહુ રાજી થયા વિદ્વાન. સંત તથા સતસંગીએ કરું આચાર્ય હે સન્માન. सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।